નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ઓસ્કાર ગુજરાતી ન્યૂઝ અને હું છું આપની સાથે ભાવના ચૌહાણ. ભાવનગર જિલ્લાના ગારિયાધારમાં મોબાઈલ શોરૂમમાં લાખો રૂપિયાની ચોરીનો ગુનો ગણતરીના દિવસોમાં ઉકેલી ગારિયાધાર પોલીસે પોતાની ઝડપી કામગીરીનો પરિચય આપ્યો છે. પચ્છેગામ રોડ પર આવેલા ધ ફોન ઝોન મોબાઈલ શોરૂમમાંથી 26 જેટલા મોબાઈલ ફોન અને રોકડ રકમની ચોરી કરનાર આરોપીઓને પોલીસે ટેકનિકલ સર્વેલન્સ, સીસીટીવી ફૂટેજ અને બાતમીદારોની મદદથી ઝડપી પાડ્યા છે. હાલ આરોપીઓની પૂછપરછ ચાલી રહી છે અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. જોઈએ આ અહેવાલ. ગારિયાધાર શહેરના પચ્છેગામ રોડ પર આવેલા ધ ફોન ઝોન મોબાઈલ શોરૂમમાં 14 જુલાઈની મધ્યરાત્રે અજાણ્યા તસ્કરોએ શટરનું તાળું તોડી અંદર પ્રવેશ કર્યો હતો. ત્યારબાદ ઓપ્પો, રિયલમી સહિત વિવિધ કંપનીના કુલ 26 મોબાઈલ ફોન તેમજ રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ચોરીમાં અંદાજે 6,28,000 રૂપિયાથી વધુનો મુદ્દામાલ ચોરાઈ ગયો હતો. આ ઘટનાની જાણ થતાં જ ગારિયાધાર પોલીસે તાત્કાલિક ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. ચોરીનો ભેદ ઉકેલવા માટે પોલીસ દ્વારા ટેકનિકલ સર્વેલન્સ, સીસીટીવી કેમેરાના ફૂટેજ, શંકાસ્પદ લોકોની હિલચાલ અને બાતમીદારો પાસેથી મળતી માહિતીના આધારે સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. પોલીસની સતત મહેનત અને સુનિયોજિત તપાસના કારણે આખરે આરોપીઓ સુધી પહોંચવામાં સફળતા મળી હતી. પોલીસે આરોપીઓને ઝડપી પાડી તેમની પૂછપરછ શરૂ કરી છે. આરોપીઓની ધરપકડ બાદ સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવ્યું, જેમાં આરોપીઓને ઘટના સ્થળે લઈ જઈ ચોરી કેવી રીતે અંજામ આપી હતી તેની સમગ્ર માહિતી મેળવી હતી. પોલીસ હવે ચોરીમાં સંડોવાયેલા અન્ય કોઈ સાગરીતો છે કે નહીં તેની પણ તપાસ કરી રહી છે. ઉપરાંત ચોરીમાં ગયેલા બાકી રહેલા મુદ્દામાલની શોધખોળ પણ શરૂ કરવામાં આવી છે. ગારિયાધાર પોલીસની ઝડપી અને અસરકારક કામગીરીએ ફરી એકવાર સાબિત કર્યું છે કે આધુનિક ટેકનોલોજી અને સચોટ તપાસના આધારે ગંભીર ગુનાઓનો પણ ટૂંકા સમયમાં ભેદ ઉકેલી શકાય છે. હવે પોલીસની તપાસમાં ચોરીના બાકી મુદ્દામાલની સંપૂર્ણ રિકવરી થાય છે કે નહીં અને અન્ય કોઈ આરોપીઓના નામ સામે આવે છે કે નહીં તેના પર સૌની નજર છે. કેમેરામેન સાથે વિશાલ જોબનપુત્રા, ઓસ્કાર ગુજરાતી ન્યૂઝ, ગારિયાધાર. ગારિયાધાર પોલીસ સ્ટેશન. ગારિયાધારમાં રહેતા તમામ ગ્રામજનો જેટલા પણ લોકો રહે છે તમામને એક વિનંતી કે તમારા ધ્યાને આવા કોઈ શંકાસ્પદ ઇસમો કે જે ચોરી કરતા હોય, બરાબર, અવાવરૂ જગ્યાએ, ધારો કે આ ચોર છે ત્યાં સૂતો તો બરાબર 15 મિનિટ સુધી, તો રાત્રે પણ કોઈ જાગૃત નાગરિક બહાર નીકળે ને એવા શંકાસ્પદ વ્યક્તિઓ તમારા ધ્યાને આવે તો તમારે તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવા વિનંતી છે. બીજા ચોરોને ખાસ જણાવું કે આપ ગમે એટલી, ગમે એવી રીતે, ગમે એવી સાતીરથી ચોરી કરશો તો પણ ગુજરાત પોલીસના હાથમાંથી નહીં છટકી શકો, બરાબર. એટલે તમામ નાગરિકો જાગૃત થઈ અને કોઈ પણ એવા શંકાસ્પદ વ્યક્તિઓ તમને નજરમાં આવે તો તાત્કાલિક ગારિયાધાર પોલીસનો સંપર્ક કરવા નમ્ર વિનંતી છે. ઓકે, સ્ટાર્ટ. ગત તારીખ 14 અને 15 તારીખના મધરાત્રિએ ગારિયાધાર ખાતે આવેલી ફોન ઝોન નામની એક દુકાન છે. એ દુકાન છે એનું શટર તોડી અને તેમાંથી કુલ 24 મોબાઈલ, જેમાં ઓપ્પો, વિવો, રેડમી, એમઆઈના અલગ અલગ કંપનીના મોબાઈલ ફોન, 18,500 જેટલી રોકડ રકમ, ડીવીઆર તેમજ ડીવીઆરની સાથે જે રાઉટર અને એને પાવર સપ્લાયની સ્વિચ, એમ કરીને કુલ 6,28,000 રૂપિયાની આસપાસનો મુદ્દામાલ જે છે એની ઈસમ દ્વારા ચોરી કરવામાં આવેલી હતી. સદરુ બનાવના પગલે ગારિયાધાર પોલીસ સ્ટેશનના પીઆઈ આરડી રબારી તેમજ તેમના સ્ટાફ દ્વારા આરોપીને પકડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા. અલગ અલગ જગ્યાના સીસીટીવી ફૂટેજ તેમજ એ લોકોના સીડીઆર લોકેશન, લાઈવ લોકેશન વગેરે લઈ અને આરોપી જે છે તેની ધરપકડ કરવામાં આવી છે. અને આરોપી પાસેથી જે માતબર કુલ જે મુદ્દામાલ ગયો હતો તે મુજબના 24 મોબાઈલ જે છે એ રિકવર કરવામાં આવ્યા છે. તેમજ રોકડ રકમ 18,500 રૂપિયા છે તે પણ રિકવર કરવામાં આવેલ છે. આ કામમાં આરોપી છે એ મુકેશ કુમાર ઉર્ફે પોપટભાઈ દામજીભાઈ ચૌહાણ કે જેઓ પરવડીના રહેવાસી છે ગારિયાધાર તાલુકાના, તથા બીજા આરોપી છે એમના સગા બનેવી થાય છે કે જેમનું નામ છે જીતેન્દ્રભાઈ ઉર્ફે જીતુભાઈ આતુભાઈ પરમાર કે જેઓ જીવાપરા તાલુકા પાલીતાણાના રહેવાસી છે. બંને આરોપીને હસ્તગત કરી અને ધરપકડ કરી લેવામાં આવેલ છે. અને આ આગળની તપાસ જે છે એ ગારિયાધાર પોલીસ સ્ટેશનના પીઆઈ આરડી રબારી તેમજ તેમની ટીમ દ્વારા કરવામાં આવી રહેલ છે.